ગુજરાતમાં અત્યાધુનિક અને અલ્ટ્રાથિન સેમિકન્ડક્ટર ચિપનું થશે નિર્માણ. સબસ્ટ્રેઇન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની સાણંદમાં સ્થાપશે પ્લાન્ટ. સિમટેક દ્વારા પ્રથમ ફેઝમાં 1250 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત. તો માઇક્રોન કંપની દ્વારા 2024માં દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચિપનું ગુજરાતમાં થશે ઉત્પાદન. આંતરરાષ્ટ્રીય કક્ષાની બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટ્રેડિંગ સહિતની ફાઇનાન્સ સેવાઓ હવે ઘર આંગણે મેળવવી બનશે વધુ સરળ. દેશ સહિત વિદેશભરમાંથી રોકાણકારોએ ગિફ્ટ સિટીમાં રોકાણ માટે દર્શાવી તત્પરતા. અબુધાબી, અમેરિકા સહિત વિવિધ દેશોની બેન્કિંગ અને ટ્રેડિંગ એજન્સીઓ બિઝનેસ ડેસ્ક સ્થાપવા ઉત્સુક. વાઇબ્રન્ટ સમિટમાં ઈવી વ્હીકલ પર આયોજિત સેમિનારમાં મુખ્યમંત્રીનું સંબોધન. કહ્યું, ઈવી વ્હીકલના ચાર્જિંગ અને મેન્ટેનન્સ માટે માળખું સુનિશ્ચિત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ. તો રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલને એક્સેસિબલ, અફોર્ડેબલ અને એફિશિયન્ટ બનાવવા પર કામ કરી રહી હોવાની પણ આપી માહિતી. સેમિકન્ડક્ટર, સ્ટીલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પ્યુટર સોફ્ટવેર જેવા ક્ષેત્રે કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવા રાજ્ય સરકારની કૌશલ્ય યુનિવર્સિટી સાથે થયા 14 સમજૂતી કરાર. શિક્ષણ અને તાલીમ દ્વારા દેશને કૌશલ્ય બળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારની કામગીરીની કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી પ્રશંસા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ઈ વ્હીકલની વિશાળ શ્રેણી કરાઈ પ્રદર્શિત. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તેમજ તેજસ પ્લેનના મોડેલ બન્યા આકર્ષણનું કેન્દ્ર. તો ઉદ્યોગો સાથે કળા અને ઈ કોમર્સનું પણ જોવા મળ્યું શ્રેષ્ઠ સંયોજન. સુરત શહેર બન્યું દેશનું નંબર 1 સ્વચ્છ શહેર. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઇન્દોરને મળ્યો દેશના સૌથી સ્વચ્છ શહેરનો સંયુક્ત એવોર્ડ. તો મહારાષ્ટ્રના નવી મુંબઈએ મેળવ્યું 3જું સ્થાન. સ્વચ્છ રાજ્યની કેટેગરીમાં મહારાષ્ટ્રને પ્રથમ ક્રમાંક, તો મધ્યપ્રદેશને મળ્યો 2જો ક્રમાંક. રામ મંદિર મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર બદલ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે પક્ષના જ નેતાઓનો વિરોધ સૂર. અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર સહિતના સ્થાનિક નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શાવી નારાજગી. તો કોંગ્રેસ સનાતન વિરોધી વિચારસરણી ધરાવતું હોવાનું જણાવતું ભાજપ. પંજાબના મોહાલી ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે પહેલી T20 મેચ. ભારતે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય. યશસ્વી જયસ્વાલ બહાર, તો જીતેશ શર્માને અપાઈ તક.